નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના જીવનનગર વુડાના મકાનમાં રહેતા રમેશ છગનભાઈ વસાવા નામના શખ્સે પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં સ્વેટરના દોરા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પત્નીએ અરજી કરી હતી. પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે કયા સંજોગોમાં આરોપીએ લોકઅપની અંદર આવું અંતિમ પગલું ભર્યું. જ્યારે મૃતકની બહેન લક્ષ્મીબેન વસાવાએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો છે. મારા ભાઈને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. તેની પત્ની કોઈની સાથે પકડાઈ હતી. હું ગઈકાલે સાંજે જ મારા ભાઈને મળવા માટે આવી હતી. તેના માટે જમવાનું લઈને આવી હતી. તે વખતે તે એકદમ સ્વસ્થ હતો. મને મારા ભાઈ માટે ન્યાય જોઈએ છે. જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારું તેમ તેમની બહેને જણાવ્યું છે. ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે રમેશભાઈ વસાવાની એક અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે અટકાયતી પગલાં લઈને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે બીજા 3 આરોપીઓ પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે લગભગ 6:15 આસપાસ તેમણે લોકઅપના વોશરૂમમાં જઈને પોતે પહેરેલા સ્વેટર હુડીની દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેવી આ ઘટના સામે આવી તુરંત જ એસડીએમ અને એસીપીને જાણ કરવામાં આવી છે. અત્યારે તપાસ ચાલુ છે. એસડીએમની હાજરીમાં પંચનામું કરવામાં આવશે. ત્યારબાદ પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાને વિડીયોગ્રાફી સાથે રેકોર્ડ કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ ગઈકાલે પોલીસ દ્વારા આરોપીને પટ્ટે માર મારવામાં આવ્યોના પરિવારના આક્ષેપ પર ડીસીપીએ જણાવ્યું હતું કે હાલમાં એસડીએમ સાહેબ અને એસીપી સાહેબની હાજરીમાં શરીરનું પંચનામું થઈ રહ્યું છે. જો કોઈ પણ પ્રકારના મારના નિશાન હશે તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અને તપાસમાં આવશે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ એક પતિ પત્ની વચ્ચેના ઝઘડાની સામાન્ય અરજી હતી અને પોલીસ દ્વારા કોઈ માર મારવામાં આવ્યો નથી. જે પણ પુરાવા સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેઓ કહ્યું કે આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લોકઅપના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. તેના આધારે જ કોઈ ચોક્કસ તારણ પર આવી શકાશે કે ખરેખર કોની બેદરકારી છે. મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ, સીસીટીવી એનાલિસિસ અને તમામ કાયદાકીય પ્રોસિજર પૂરી થયા બાદ સત્ય સામે આવશે. હાલમાં તપાસ ચાલુ છે. બપોરે 3-4 વાગે પોલીસ સ્ટેશન કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી. એમનો ફોન આવ્યો સાહેબનો. શું બન્યો હતો? કશું બનાવ નહીં સાહેબ. પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ. ઘર બાબતે ઝઘડા કરતો હતો. એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. બરાબર. પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટન પર. એ સાહેબે માર્યો. કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં. તો લખવા બે છે ને એ સાહેબે. કેટલી વાર સુધી માર્યો? મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં એવું કીધું મારા ભાઈને ના મારશો. મારા બાપ મેડમ મારું એક ને એક મારી માફ જ નહીં મેડમ. માંગ છે હવે બે મારી બોડી નથી લઈ લઈ જવાની. મને ઇન્સાફ જોઈએ. મારા ભાઈનો હારો હું લઈને આવી છું. કેમેરા બી ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલવા આવી છું. કેટલા વાગે આવ્યા હતા? રાત્રે 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી. હું સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈ. રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને માર મારતા હોય એવી અરજી આવેલી હતી. તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા. જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલાંમાં હાજર હતા. આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી હુડીને દોરીથી તેમણે ગળે ફાંસો ખાધો છે. અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એસીપી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે. આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ.
ટેકનિકલ સર્વેલન્સના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા એવી કોઈ પણ માર મારવાનો બનાવ બનેલ નથી. બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે એને અટકાયતી પગલામાં રાખેલ હતા. તો અને જો એવો કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણેથી જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે, સીસીટીવી ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન પર આવી શકીએ. મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય, ઘણા સમયથી મગજમારી ચાલતી હોય. એના પત્નીએ અરજી આપેલી. અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા. બરોબર. અને અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલાંમાં બીએનએસ 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા. હવે એ તો FSL અને તપાસમાં આવશે. એ બધું FSL તપાસમાં ને આવશે. 38 વર્ષ. પોલીસે એને માર માર્યો તેવું એની બેન કહે છે. એવું છે? જો એવું હશે તો એ FSLની તપાસમાં અને PM રિપોર્ટમાં આવશે. SDM સાહેબ અને ACP કક્ષાના અધિકારી સાહેબ નહીં, કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે CCTV ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે. બરાબર. અને ACP સાહેબ એની તપાસ કરશે, SDM સાહેબ રૂબરૂનું ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડૉક્ટરથી PM થશે. હા છે, અંદર લોકઅપમાં છે. આરોપી 6 મહિનાથી ઘરે જ હતો, છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. સ્વેટરની અંદરનો જે હુડીની અંદરનો, હા એ બધું કાઢવામાં આવે છે પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી હશે એટલે PSOએ લગભગ નીકાળી નથી. એ ACP સાહેબની તપાસમાં કંઈ હશે તો એ પછીની વાત છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.